મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો ને મજાની લાઈફ. કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. થોડુંક શરદી ઉધરા જેવું થઈ ગયું છે ભાઈ, કારણ કે વાતાવરણ ડબલ વાતાવરણ થઈ જાય. ઘડીક તડકો લાગે બપોરે, સવારમાં ઠંડુ લાગે, મસ્ત જોરદાર ઠંડુ લાગે. સવારમાં શિયાળો એવું લાગે અને બપોર થાય તો કડકડાટ ઉનાળો, માઇનસ પ્લસ 35-40 વયું જાય છે. અને તડકો તો લાગે સારો એવો. એટલે તમને અમારો પરમ દિવસનો બ્લોગ બહુ સારો લાગ્યો અને તમે બધાએ બહુ કમેન્ટ કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમારે જોવાનો બ્લોગ બાકી હોય નીલકંઠ ધામનો, તો અમારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને જોઈ લેજો, મજા આવશે જોવાની તમને. બાકી ચાલો, વાગ્યા છે 8:15, નાસ્તા પાણી કરી લીધા છે અને પછી હવે જઈએ ઓફિસ તરફ. માર્કેટે તો ફૂલ તેજી કરી દીધી છે ભાઈ અત્યારે તો આવું નવું માર્કેટ આવેલા કરે તો લોકોના ઇન્વેસ્ટરોના પૈસા પાછા આવી જાય. લોકો ડૂબી ગયા છે, ઘણા ખરા લોકો ફિટ થઈ ગયા છે, એ લોકો બહાર નીકળી જાય. બીજું કંઈ છે નહીં. પ્રોફિટ તો 2 નંબરની વાત છે, પણ મૂળગા રૂપિયા થઈ જાય તો એ ઘણું વાત, બરાબર ને? ચાલો નીકળીએ ઓફિસ તરફ જવા માટે અને મળીએ તમને ઓફિસે જઈને. જોડાઈ રહેજો અમારી સાથે અને બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સબસ્ક્રાઇબ કરવામાં કોઈ ખર્ચો નથી, કમેન્ટમાં કોઈ ખર્ચો નથી. તો એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરી દો અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. ચાલો મળીએ ઓફિસે જઈને. વિરલભાઈને એક પ્રોબ્લેમ આવી ગયો લાગે. અત્યારમાં મોટી સરસા કરી રહ્યા છે. અત્યારે જ કદો હાલો, અત્યારે કદો રિપેર હાલ લાય. આ સેવ કાલ બાકી રહી ગઈ, ગાંઠિયા થઈ ગયા. કાંઈ નહીં, હાલ હમણાં તને સેવ બનાવી દઉં. ઝીણી નાયલોન સેવ કરી દઉં તારે, બરાબર ને પૂરાભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ, ચાલો ચાલો ભાઈ, માર્કેટ પાયારો આ ઉપડી ગયેલું જ છે માર્કેટનું. જે અમારી સાથે મોટી હસ્તી જમવા બેસી ગઈ છે ભાઈ આજે. વિરલભાઈ, શ્રી વિરલભાઈ વઘાસિયા, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વિરલભાઈ 108 1008 નહીં 2025 અમારે રમવા બેસી ગયા છે ભાઈ. સુટીભાઈ પણ આવેલા છે આજે. ઢોંડલા બટેટા લાવ્યા તો યાર અમે નથી લાવ્યા. હું યાર આવું કરો યાર ભૂરાભાઈ, તમે આપણે ટિફિન જમા કરાવી દઈએ, આપણે એવું કંઈ નહીં. ચાલો ભાઈ, ચણાનું શાક આવ્યું છે અને રોટલી છે. ચિપ્સનું શાક આવ્યું છે ભાઈ વિરલભાઈને, તો ચિપ્સનું તો શાક બનાવી છે. બોલો, આપણે તો ઓલી દુકાને જ લેવી પડે, ખાવી હોય તોય દે. ચાલો ભાઈ, જમી લઈએ. 5 hours later. ચાલો મિત્રો, ઓફિસેથી તો આવી ગયા છીએ. આજનું માર્કેટ તમે જોયું જ હશે, કારણ કે આજના માર્કેટમાં એવું હતું કે ભાઈ માર્કેટ ત્યાં હતું, અપડાઉન થયું ખાલી અને સ્ટોક બધા સારા એવા માઇનસ આવ્યા. એટલે માર્કેટ ત્યાં છે અને સ્ટોક ખાલી નીચે પડે છે પાછા. જે પહેલાં જેવું ચાલુ કરી દીધું છે કે ભાઈ સ્ટોક પડ્યા કરે, માર્કેટ ન્યાન જોઈએ. એટલે ધ્યાન રાખજો મિત્રો, થોડુંક 2-3 દિવસ એવું લાગે છે માર્કેટ પડે એવું થોડું. બાકી જોઈએ કાલે શું થાય છે. ચાલો, વાગ્યા છે 5:15 અને જીમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે નિવાને જીયાનને સ્કૂલેથી લઈ આવીએ એટલે પછી આપણે નીકળીએ જીમમાં જવા માટે. ચાલો, જીમમાંથી આવી અને મળીએ, જીમમાં પણ મળીએ તમને, જોઈએ આજે શું કસરત કરીએ છીએ. ચાલો, જોડાઈ રહેજો મારી સાથે અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કમેન્ટ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર પછી. મિત્રો, આજે ચેસ્ટ વર્કઆઉટ કર્યું છે. આજે મજા આવી ગઈ ભારે, એકદમ જોરદાર. ચાલો હવે ઘરે જઈને મળીએ, જોઈએ કે જમવામાં શું બનાવ્યું છે.
ચાલો જીમમાંથી આવી ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, વાગી ગયા છે 7:45. જેઠાલાલ જોઈ રહ્યા છે છોકરાઓ. ચાલો જમી લઈએ. જમવામાં છે આજે કાંદાનું ડુંગળીનું શાક, એક મેથીનું શાક છે, બાજરાનો રોટલો છે, ભાખરી છે, દહીં છે અને છાશ છે. જીયાનભાઈને આજ શીરો હતો ને છે, શીરો એટલો દૂધવા દીધો છે ખાલી. મેં ખાધો એ મેં જ ખૂટવાડ્યો, એમાં કેટલો હતો? હા, મેં ઓફિસેથી આવીને ખાધો હતો. જીમમાં જવું હતું ને, બધું ભૂખ લાગી, થોડોક શીરો ખાઈને જાય એટલે કાંઈ ને. સારું, ચાલો જમી લઈએ. ભાઈ નિયાબેન ચિત્ર બનાવે છે, હજી મોઢા ખાલી દોર્યા છે, આંખો આવી નથી હજી એમાં. બાઈની આંખ આવી ગઈ છે, આ ભાઈ તો હજી આંધળા લાગે છે, ચશ્મા આવી ગયા લાગે છે. નિયાબેનનું પેઇન્ટિંગ ચાલુ છે, કાલે લગભગ પૂરું થઈ જશે. હવે છેલ્લો પીરિયડ હતો ચિત્રકામનો આ વર્ષનો. કાનીવા છેલ્લો છે ને આ વર્ષનો? જો ભાઈ સફરજન લેવા આવ્યા લાગે છે, સફરજન લેવા આવ્યા છે ભાઈ. ચિત્ર કેવું લાગ્યું તમને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. બીજો ભાગ આપણે આ ચિત્રનો કાલે મૂકવામાં આવશે, કારણ કે કાલે પૂરું થશે એટલે. ચાલો એમને આ આંગળી તો જો અણીવાળી આંગળી છે ભાઈ, અને આ જો આંધળો છે. કલર પૂરા એટલે વહી જાય. અચ્છા એવું છે, લાવવાની હોય. ઓકે એમને સારું. ચાલો છોકરાએ બૂટ પહેર્યા ને મમ્મી ઉઘાડા પગે. મોજા પહેર્યા, બૂટે નથી પહેર્યા, મોજા પહેર્યા એવું લાગે. મોજા પહેર્યા એમને નાનો મોટો પગ જો એક જાડો હાથી પગો, એમાં હાથી પગો થઈ ગયો તો એટલે એને. તમે લોકો મારી ખામી કાઢો હવે. અને આમ જો 1 2 3 4 5 આ 3 આંગળીઓ નાની, આ મોટી. ટસલી આંગળી મોટી છે ને તો. સુદર્શન ચક્ર. કાંઈ નહીં, સારું ચાલો. જસ્ટ જોકિંગ ભાઈ. ચિત્ર સારું દોર્યું છે, કમેન્ટ જરૂરથી કરજો ચિત્ર કેવું લાગ્યું તમને. ચાલો મિત્રો, આજે ઘણા ટાઈમ પછી કોકો પીવાની ઈચ્છા થઈ છે, તો આપણે કોકો લેવા માટે આવી ગયા છીએ. 1 લીટરનો બાટલો લીધો છે ભાઈ. ઘરમાં 4-5 સભ્યો છે, તો એટલામાં 1 લીટર કોકો થઈ જ જશે ભાઈ. આ દિવાલમાં ઇંગ્લિશમાં શું લખ્યું ભાઈ, કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મળીએ ઘરે જઈને. કોકો કેવો છે? આ હે કોકા, કોકા કી બોટલ હે ये. જોઈ શકો છો મિત્ર, નવું પેકિંગ આવ્યું ભાઈ કોકામાં. કાચના ગ્લાસ લઈ દઈએ એને. મિન્ટો આઈસ્ક્રીમ વાળા ભાઈ, અલગ પ્રકારનું પેકિંગ આપે ભાઈ કોકોની અંદર. બોટલ એ કામમાં આવે, સારું પેકિંગ છે ભાઈ. ચાલો કોકો પી લઈએ. ચાલો મિત્રો, કોકો પી લીધો છે ને પેટ થઈ ગયો છે એકદમ ઠંડુ, ફર્સ્ટ ક્લાસ. તો હવે સૂઈ જઈએ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.